પ્રેઝ ધ લોર્ડ. આજનું બાઇબલ વાંચન લૂક એનો 21મો અધ્યાય કળી 36. એટલે તમે જાગતા રહેજો અને સતત પ્રાર્થના કરતા રહેજો કે તમે આ બધી બંધારી બાબતોમાંથી સલામત પાર ઉતરો અને માનવ પુત્ર સમ્મુખ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકો. મિત્રો, આપણને એક કામ સોંપવામાં આવ્યું છે. આજના વચનમાં કહેવામાં આવ્યું છે, પહેલાં તો જાગતા રહેજો. શા માટે જાગતા રહેવું જોઈએ? કારણ કે પ્રભુ ઈસુનું જે બીજું આગમન છે કઈ ઘડી થવાનું છે કોઈને ખબર નથી, પણ થવાનું છે ચોક્કસ ખબર છે. પછી આગળ કહેવામાં આવે છે, સતત પ્રાર્થના કરતા રહેજો. જેમ પવિત્ર બાઇબલ દ્વારા પરમેશ્વર આપણી સાથે વાત કરે છે, તેમ પ્રાર્થનાથી આપણે પરમેશ્વર સાથે વાત કરતા રહેવાનું છે, તેમની સાથે જીવન જીવવાનું છે. પ્રાર્થના કરતા રહેવું એટલે આપણે પ્રભુ ઈસુ સાથે, પરમેશ્વર સાથે આપણે કનેક્ટ રહેવાનું છે. પ્રાર્થના કરવી. આ બધી બંધાયેલી બાબતોમાંથી સલામત પાર ઉતરો. તો મિત્રો, શૈતાન તેની પૂરી શક્તિથી કાર્ય કરી રહ્યો છે અને આપણને ભટકાવવા માંગે છે. તે માટે બાઇબલ આપણને કહે છે, તમે સતત પ્રાર્થના કરતા રહેજો. જો આપણે પ્રભુ સાથે કનેક્ટ હોઈશું તો આપણે ભટકાઈ નહીં જઈએ અને પરમેશ્વરે જે મહાન પવિત્ર યોજના છે શાશ્વત જીવન માટે, તેના પાર ઉતરી શકીશું. પણ જો આપણે જાગતા નહીં હોઈએ, આપણું ધ્યાન બીજે ક્યાં હશે પ્રભુ સિવાય, અને જો આપણે પ્રાર્થના નહીં કરી હોય, આપણે કનેક્ટ નહીં હોય પ્રભુ સાથે, તો આપણે પ્રભુના રસ્તામાંથી ખોવાઈ જઈશું. અને શું થશે? આપણે શાશ્વત જીવન પ્રાપ્ત નહીં કરી શકીએ. અને આગળ શું લખ્યું છે વાંચીએ, માનવ પુત્ર સમ્મુખ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકો. પ્રભુ ઈસુનું બીજું આગમન ચોક્કસ થવાનું છે અને આપણે તેમની આગળ એક દિવસ ઊભા રહેવાનું છે. આપણે આજના માટે, આપણા જીવન માટે જવાબ આપવાનો છે. તો બાઇબલ આપણને કહે છે, જાગતા રહેજો, પ્રાર્થના કરતા રહેજો. કેમ? કારણ કે પ્રભુ ઈસુ સામે આપણે એ રીતે ઊભા રહી શકીએ કે પ્રભુ, તમે જે જીવન મને આપ્યું તમે સારો ઉપયોગ કર્યો. પણ જો આપણે શૈતાનની ચાલમાં આવી ગયા અને પ્રભુએ ઇમ્પોર્ટન્સ ના આપી, તો આપણે ભટકાઈ જઈશું અને આપણું જીવન વ્યર્થ થઈ જશે. એટલે પરમેશ્વર ચાહે છે કે આપણું જીવન વ્યર્થ ના જાય, પણ આપણે બચી જઈએ. સારા નથી? તો પ્રભુ જ્યારે આવશે ત્યારે એમનો કોપ લઈને આવશે. તો આપણે કહેવામાં આવ્યું છે, માનવ પુત્ર સમ્મુખ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકો. આપણે આપણા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે વિશ્વાસપૂર્વક એક સ્માઇલ સાથે ઊભા રહી શકીએ. પરમેશ્વરની આપણી ચિંતા છે, આપણો ખ્યાલ રાખે છે. એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જાગતા રહીએ, પ્રાર્થના કરીએ અને આપણે તેમના રસ્તામાં ચાલીએ અને શૈતાનની ચાલથી બચી જઈએ અને તેમની મહાન પવિત્ર જે યોજના છે તેમાં આપણે પાર ઉતરીએ. તો પ્રભુ ઈસુનો આભાર કે આપણને શું કરવું, શું ના કરવું અને શા માટે કરવું, તે માટે આજનું વચન આપ્યું છે. પ્રભુ ઈસુનો ખૂબ ખૂબ આભાર આજના આ વચન માટે.